અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી તરીકે નક્કી થઈ ચૂક્યું છે દેવેન્દ્ર ફડણવીસ થોડી જ વારમાં શપથ ગ્રહણ કરવાના છે મહારાષ્ટ્રમાં અને ત્યાં અત્યારે અટકળો ઘણા બધા સમયથી એટલી બધી લગાવવામાં આવી રહી હતી કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે કારણ કે એકનાથ શિંદે એક તરફ બીમાર થઈ ગયા તેમના વતન તેઓ રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ આખરે તેઓ આવ્યા અને ઘીનું ખીચડીમાં ઘી ફરી એકવાર ઢળી ગયું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે મહારાષ્ટ્રમાં અત્યારે જોવા મળી રહી છે અને એ નક્કી થઈ ચૂક્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના બનવાના છે હવે આ આખી પરિસ્થિતિ પર અત્યારે કઈ રાજકીય પ્રતિક્રિયાઓ મળી રહી છે આ ઉપરાંત મહારાષ્ટ્રનું ચિત્ર અત્યારે કેવું દેખાઈ રહ્યું છે કૃષ્ણા પાસેથી વધુ વિગતો મેળવીએ કૃષ્ણા જી બિલકુલ અંકિત પરિણામોના આખરે 12 દિવસ પછી હવે મહારાષ્ટ્રમાં સરકાર રચાવા જઈ રહી છે ગઈકાલે આપણે જોયું હતું કે ત્રણેય પક્ષના નેતાઓ મહાયુતિના એક કારમાં ગયા હતા રાજ્યપાલ સમક્ષ દાવો કરવા માટે રાજભવન ગયા હતા અને તેમણે દાવો રજૂ કર્યો હતો મોડી સાંજે ખબર પણ સામે આવી હતી કે આખરે એકનાથ શિંદેને મનાવી લેવામાં આવ્યા છે કારણ કે એકમાત્ર ભલે એમણે એવું કહ્યું હોય કે મારા તરફથી સરકાર રચવામાં કોઈ અવરોધ ઊભો નહીં થાય પરંતુ એ જ એકમાત્ર કારણ હતું કે જેના કારણે 12 દિવસ સુધી આટલો વિલંબ થયો વારંવાર તેઓ પોતાના વતન જતા રહ્યા હતા તેમની તબિયત ખરાબ થતી હતી તેમના પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનો સામે આવતા હતા તેમના તરફથી નિવેદનો સામે આવતા હતા અને એના કારણે આ વિલંબ થયો હતો પરંતુ આખરે તેમને મનાવી લેવામાં આવ્યા છે 5:30 વાગે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે જેમાં તમામ નેતાઓ શપથ ગ્રહણ કરશે અને ત્રીજી વખત દેવેન્દ્ર ફડણવીસ તેઓ મુખ્યમંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ કરશે અને લઈને પણ ઘણી બધી અટકળો લાગી હતી કે સીએમ કોણ રહેશે ભાજપમાંથી રહેશે નિશ્ચિત હતું પરંતુ કોણ ચહેરો હશે કારણ કે દેવેન્દ્ર ફડણવીસ સૌથી મોટા નેતા તરીકે ઉભર્યા છે આ ચૂંટણીમાં અને તેઓ જ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે ગઈકાલે ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થઈ ગયું હતું અને આ ઉપરાંત અજીત પવાર જેઓ પહેલેથી જ ક્લિયર હતા કે મને કોઈ વાંધો નથી એટલે અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે લેશે અને માનવામાં આવી રહ્યું છે કે ઉદય સામંત કે જેઓ શિવસેનાના નેતા છે પ્રવક્તા છે એમણે કહ્યું છે કે એકનાથ શિંદે પણ ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ કરશે આ બધા વચ્ચે એનસીપીની એક પત્રિકા પણ આમંત્રણ પત્રિકા પણ વાયરલ થઈ હતી જેમાં સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ હતું ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારનું નામ હતું પરંતુ એકનાથ શિંદેનું નામ નહોતું એ કેમ નહોતું એને લઈને પણ નારાજગીની વાતો સામે આવી રહી હતી પરંતુ આખરે તેઓ શપથ ગ્રહણ કરવાના છે એવી વાત સામે આવી રહી છે જો કે એ બાદ તેઓ અમિત શાહને પણ મળવાના છે કેટલાક ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ પોર્ટફોલિયોઝને લઈને ચર્ચા કરવા માટે કારણ કે ગૃહ ખાતું એ એકનાથ શિંદેને જોઈએ છે અને બીજી બાજુ ગૃહ ખાતું એ ભારતીય જનતા પાર્ટી કારણ કે સૌથી મોટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી છે 132 બેઠકો સાથે એટલે પોતાની પાસે રાખવા માંગે છે ને એટલા માટે ભાજપના સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી કે જો ગૃહ મંત્રાલય એકનાથ શિંદે પાસે જાય છે તો અર્બન ડેવલપમેન્ટ વિભાગ છે એ ભારતીય જનતા પાર્ટી પાસે મુખ્યમંત્રી પાસે રહેશે જે પહેલા એકનાથ શિંદે પાસે હતો એટલે પોર્ટફોલિયોને લઈને ચર્ચા કરવામાં આવશે ત્યારે બધી મોટી દિગ્ગજ અને હસ્તીઓ ત્યાં પહોંચી રહી છે નેતાઓ પણ પહોંચી રહ્યા છે અભિનેતાઓ પણ પહોંચી રહ્યા છે ઉદ્યોગપતિ પણ પહોંચી રહ્યા છે અને 5:30 વાગે આ શપથ ગ્રહણ શરૂ થશે અંકિત બિલકુલ કૃષ્ણ અને સાથે મુદ્દો એ પણ છે કે એકનાથ શિંદેના કારણે જ આખું જે આ રાજકીય ઘટનાક્રમ આપણને જોવા મળ્યો મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી તેના કારણે થયો એકનાથ શિંદે સાથે કયા પ્રકારની વાતચીત થઈ હોઈ શકે અમિત શાહ સાથે પણ તેમણે મુલાકાત કરી અને અન્ય નેતાઓ સાથે પણ તેમણે જ્યારે મુલાકાત કરી કઈ બાબતોએ કદાચ ચર્ચા થઈ શકે કારણ કે જે પત્રિકા વાયરલ થઈ પત્રિકામાં તેમનું નામ નાયબ મુખ્યમંત્રી તરીકે તો નહોતું બિલકુલ નાયબ મુખ્યમંત્રી પણ આ એનસીપીની પત્રિકા હતી એટલે હવે એ કઈ રીતે વાયરલ થઈ કોણે મૂકી છે એને લઈને સવાલ ઉઠી રહ્યા છે પરંતુ છેલ્લા 12 દિવસથી સૌથી મહત્વપૂર્ણ વાત એ હતી કે ભલે એકનાથ શિંદે કહ્યું કે મને વાંધો નથી પરંતુ વાંધો હતો કારણ કે હવે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે એમના તરફથી એવું પણ એમના નેતાઓ તરફથી એમણે વાત મુકાવડાવી હતી કે મરાઠા સમુદાયમાંથી કોઈ મોટો ચહેરો હોવો જોઈએ કારણ કે મરાઠા સમુદાય એ ભલે ત્યાં નાનો વસ્તી બહુ એટલી વધારે નથી પરંતુ એ બહુ પ્રભાવશાળી કહેવાય છે ને એટલા માટે મરાઠા સમુદાયમાંથી જ સમાજમાંથી જ મોટાભાગના મુખ્યમંત્રી મહારાષ્ટ્રને મળ્યા છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય એટલા માટે મરાઠા ફેસને આગળ કરવો જોઈએ એવી એમને વાત હતી ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જે એવું હતું કે વિલંબ થઈ રહ્યો છે એની પાછળનું કારણ એક હતું કે દેવેન્દ્ર ફડણવીસ એ નાગપુરના બ્રાહ્મણ છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મરાઠા ફેસને મૂકવામાં આવે એ પણ અટકળો હતી વિનોદ તાવડેની નામ પણ ચાલી રહ્યું હતું પરંતુ દેવેન્દ્ર ફડણવીસ એટલા માટે નિશ્ચિત માનવામાં આવતા હતા કારણ કે કસાયેલા નેતા છે 2014 થી 2019 સુધીનો એમનો કાર્યકાળ રહ્યો હતો એ વન મેન પરફોર્મન્સ તરીકે પણ ઓળખાતો હતો અને આ 3 વ્હીલની સરકાર છે એટલા માટે જરૂરી હતું કે કોઈક એવો નેતા હોવો જોઈએ કે જે આ બંને પક્ષોને સંભાળી શકે હવે તમે જે સવાલ પૂછો કે એકનાથ શિંદે સાથે શું વાત થઈ હોઈ શકે તો આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી આ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ એમને મનાવવાની કોશિશમાં લાગેલું હતું અને આ જ પોર્ટફોલિયોને લઈને એકનાથ શિંદેએ કહ્યું હતું કે જો કારણ કે સ્વાભાવિક છે કે એ બીજી મોટી પાર્ટી છે મહાયુતિમાં એટલે મુખ્યમંત્રીનો ચહેરો મુખ્યમંત્રી એ બનવાના જ નહોતા મુખ્યમંત્રી પદ એમને નહોતું મળવાનું પરંતુ એમનું
એમનું એવું હતું કે જે 4 મોટા મુખ્ય પોર્ટફોલિયોઝ ગણાય છે, ગૃહ, મહેસૂલ, શહેરી વિભાગ અને હા આ 3 મોટા જે પોર્ટફોલિયો છે એમાંથી ગૃહ મંત્રાલય એમને આપવામાં આવે, ગૃહ વિભાગ એમને આપવામાં આવે, જે પહેલા દેવેન્દ્ર ફડણવીસ પાસે હતો. એટલે આ બધી વસ્તુઓને લઈને ચોક્કસપણે સામે આવશે જ્યારે શપથ ગ્રહણ કરશે ત્યારે. એમણે એમ પણ કહ્યું હતું કે ડેપ્યુટી સીએમમાંથી જો હું નથી બનતો, હું નહીં બનું પરંતુ મારી પક્ષમાંથી કોઈકને બનાવવામાં આવે. પરંતુ શિવસેનાના નેતાઓએ, ઉદય સામંત સહિતના નેતાઓએ કહ્યું હતું કે જો એકનાથ શિંદે એ શપથ ગ્રહણ નથી કરતા ડેપ્યુટી સીએમ તરીકે, તો પછી અમારા પક્ષમાંથી કોઈ પણ સરકારનો ભાગ નહીં બને. જોકે ગઈકાલે આપણે જોયું ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને તેમના જ પોતાના ધારાસભ્યો એ એકનાથ શિંદેને મનાવવામાં સફળ રહ્યા છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ઓપરેશન લોટસમાં પણ ખૂબ જ મોટી ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસે નોંધાવી હતી ને જે એનસીપી અને શિવસેનાને આખી તોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન થયું તેમાં પણ દેવેન્દ્ર ફડણવીસની મુખ્ય ભૂમિકા હતી. એટલે સ્વાભાવિક હતું કે મુખ્યમંત્રી તરીકે તેમનું નામ જ આગળ કરવામાં આવશે. એક સમયે એવું પણ કહેવામાં આવતું હતું કે અન્ય કોઈ ચહેરાને પણ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, પરંતુ મહારાષ્ટ્રમાં ફરી એકવાર નક્કી થઈ ચૂક્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનવાના છે અને શપથ ગ્રહણ થોડી જ વારમાં થવાનું છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત સુરતની કરીએ. સુરતમાં 14 જેટલા બોગસ તબીબો ઝડપાઈ આવ્યા છે. અલગ અલગ કાર્યવાહી પોલીસ દ્વારા જ્યારે કરવામાં આવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્લિનિક પર જ્યારે રેડ પાડવામાં આવી, ત્યારે આવા 14 બોગસ તબીબો ઝડપાઈ આવ્યા છે જે નકલી ડિગ્રી અને સર્ટિફિકેટના આધારે જે છે તે લોકોની સારવાર કરતા હતા. હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને એ 2 ડોક્ટર કે જેઓ આ નકલી ડિગ્રી લોકોને આપતા હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી તેમના વિરુદ્ધ હાથ ધરવામાં આવી છે. ના, અમે કઈ કાયદેસર ડિગ્રી આપી? ડિગ્રી કોઈને આપતા નથી. અમે બેઝિક કોર્સ છે એ, અને ભારત સરકારે માન્યતા આપેલી છે, સુપ્રીમ કોર્ટે માન્યતા આપેલી છે. આમાં બીજી કોઈ વાત નહીં. એક ખાલી મનગણત વાત છે. ભારત સરકારે, સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપેલું છે કે આ ઇલેક્ટ્રોપેથીમાં શિક્ષા આપી શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે, રિસર્ચ કરી શકે છે. ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિનની સારવાર કરી શકે? ના, નથી આપી શકતા. હવે એ આપે તો આ લોકોની જવાબદારી છે. આમાં સંસ્થાની પણ આમાં એલોપેથિક વાપરી ના શકાય. અમારા સર્ટિફિકેટમાં ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોપેથીની પ્રેક્ટિસ કરી શકાય. ગુજરાત હાઈકોર્ટનું 2010નું જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર, શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો. હું DHMS છું. બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે. એ જે ઉપર લખાણ છે તે BEMS, બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી. અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે. ડિગ્રી અમે આપતા જ નથી. આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ મેમ્બરશિપ. એક તરફ આ બોગસ સર્ટી આપીને ડોક્ટરો ઉત્પાદન થઈ રહ્યા હતા, તો બીજી તરફ વધુ એક ઓપરેશન કાંડ સામે આવ્યું છે અને તે પણ સામે આવ્યું છે મહેસાણામાંથી. ખ્યાતિકાંડનું ઉદાહરણ તો હજી તાજો છે જ, પરંતુ હવે એક વધુ ઓપરેશન કાંડ રાજ્યમાંથી સામે આવ્યું, જેમાં મહેસાણામાં એક વ્યક્તિને દારૂ પીવડાવીને તેની નસબંધી કરી નાખવામાં આવી છે. યુવકે એવું કહ્યું કે મને પહેલા કોઈ કામ માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યાં મને દારૂ પીવડાવવામાં આવ્યો અને મારી જાણ બહાર જ મારી નસબંધી કરી નાખવામાં આવી. MHPW જે વર્કર હોય એ લોકો પેશન્ટ લઈને આવે અને અમારો રોલ એ હોય કે અમારે ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એમને, અમારું જે કેમ્પસમાં ઓટી હોય એ. અને સર્જન બી ઉપરથી જિલ્લા પરિષદમાંથી જ ડિસાઈડ થઈને જ આવે કે કયા સર્જન કરવાના છે. એટલે અમારો રોલ તો ખાલી એમને ઓટી પ્રોવાઈડ કરવાનો જ હોય છે. બાકી MHPW જે વર્કર્સ હોય છે એ બધા પેશન્ટને લઈને આવે છે કાઉન્સિલ કરીને ને એવી રીતે. એટલે અમારો રોલ તો આટલો જ હોય છે. એમનું ઓપરેશન 29 નવેમ્બરે થયેલું હતું અહીંયા, અને એમના MHPW પેલા એમના પેપરમાં કયા શું નામ છે એ બધું ડિટેલ્સ છે એમાં. મને 2 ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય, તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરતી. તો પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો. ક્યાં લઈ ગયા એવું કોઈ ખબર હે? ના, એવું કોઈ નહીં. 18 ચિલકોટ ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના, કશી. તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય. શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં. અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે.
₹12 લઈ ગયા, પછી બીજા મને ના લેતા. તાર હંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું બીજા? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું. મને ખબર નથી, પણ હું આ લોકોને હું અહીંથી બોમ્બે લઈ ગયા. એ કોઈક આરોગ્ય ખાતા નવી શેડાઈનો મોમેડિયન સાહેબ ડૉક્ટર હતો. એના અમારા ગામનો ઠાકોરનો છોકરો ભ્યામો કરીને એ ભ્યામોને 2 જણા ગયા અને આ છોકરાને અહીંથી ઉઠાઈ ગયા. બરાબર કે આખતમાં જોમફળી એવું રાખેલું હોય તે કે તમને દવા છોટવા અને જોમફળ વેણવા માટે લઈ જવાના એમ કરીને લઈ ગયા. એટલે આ 2 આવી ગયા. વચમાં કઈ જગ્યાએ અમને દારૂ પાયો. બરાબર, એ છોકરો જ કહેતો હતો, અમે જોઈ નહોતું પણ એ છોકરો કહે છે એવું. દારૂ પી અને આ લોકો આખત ના લઈ ગયા, પણ લઈ ગયા અડાડત પેલી બાજુ સરકારી દવાખાનું કોક કહે છે એ કણ લઈ ગયા. લઈ જઈ અને દારૂ પીને 2 બોન કરી અને ઓને ઓપરેશન કરી દીધું. શાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું? હવે ઓપરેશન એ કુટુંબ નિયોજનનું કોક કહેવાય છે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું. નવી સેડાવીના એક યુવકનું નસબંધીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. અત્યારે આપણે આ નવી સેડાવી અને જે ખેતરમાં યુવક રહે છે તેના ઘર આગળ પહોંચ્યા છીએ. આ યુવકને ખેતરમાં જવાનું છે અને દાળીએ લઈ જવાનું છે તેવું કહીને અહીંથી એક સરકારી ગાડી આવી હતી, તેમને બેસાડીને અહીંથી અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યો. તેમનું કહેવું છે કે મને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને ખબર પડી. અહીંથી અડાલત સુધી તેઓ હોશમાં હતા અને ત્યારબાદ તેમને હોશ નહોતો કે તેની સાથે શું થયું છે. પરંતુ જ્યારે તેને હોશ આવ્યો બીજા દિવસે ત્યારે તેને દુખાવો થયો અને તેને ખબર પડી કે મારી આ પ્રકારે ઓપરેશન થઈ ગયું છે. ત્યારે તેને ખબર પડી કે પોતાના નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે. આ યુવકને 1 મહિના પછી લગ્ન લેવાના હતા. જ્યારે આ બાબત સામે આવી છે તેને લઈને તેના લગ્ન જે છે તે પણ હવે નહીં કરે, તેનું છૂટું થઈ ગયું છે. ત્યારે આ ખ્યાતિ બાદ જે કૌભાંડ છે આ પણ એક નસબંધીનું પણ કૌભાંડ હોઈ શકે. આ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને કેમ કરી રહ્યા છે અત્યારે હાલમાં કહેવાય રહ્યું છે કે અડાલજની બાજુમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું છે. એનો રિપોર્ટ જે છે તે જિલ્લા આરોગ્ય સુધી પહોંચી ગયો છે અને હવે આરોગ્ય તંત્ર તેના ઉપર અને હોસ્પિટલ ઉપર શું પગલાં લેશે તે જોવાનું રહેશે. પરંતુ ખ્યાતિ કાંડ બાદ આ એક નસબંધીનું કાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. આ તરફ ખ્યાતિકાંડ મામલે પણ રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સંજય પાટોડિયા જે મુખ્ય આરોપીઓમાંનો એક હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ 12 ડિસેમ્બર સુધીના તેના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવે છે અને તેની પૂછપરછમાં પણ વધુ નવા ખુલાસા થઈ શકે છે. જી હા, સંજય પાટોડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા, 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ તેના મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી હતી. એને 24 કલાકમાં જે સહકાર નહીં મળતા રિમાન્ડની કુલ 10 દિવસની માગણી કરેલી હતી. જે અરજી અનુસંધાને આજરોજ નામદાર કોર્ટમાં સુનાવણી બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી. સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી તો એ સીએને સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી. અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના એટલે કે તારીખ 12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે. હવે ખ્યાતિ હોસ્પિટલ અને તેના ડોક્ટર્સે કેટલા લોકોનો ભોગ લીધો છે અને કેટલા લોકોના હૃદય ચીરી નાખ્યા છે તે એક બાદ એક દિવસે ને દિવસે તેના વધુ નામો જે છે તે સામે આવી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે જે રેલવે કર્મચારીઓ હોય છે તેમને પણ હોસ્પિટલવાળાઓએ છોડ્યા નથી. અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન કરી નાખ્યા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. આયુષી યાજ્ઞિક પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જી આયુષી. બિલકુલ અંકિત, ખ્યાતિ કાંડને લઈને અલગ અલગ ખુલાસા રોજે રોજ થઈ રહ્યા છે. લોકો હવે સામે આવી રહ્યા છે કે જેઓ ખ્યાતિ કાંડનો ભોગ બન્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોએ રેલવે અને ઓએનજીસીના કર્મચારીઓને પણ બાકાત નથી રાખ્યા. જ્યારે તેઓ નજીવી સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમની પણ જે હૃદય ચીરીને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી તે પ્રકારની માહિતીઓ છે કે જે હાલ પ્રાપ્ત થઈ રહી છે. અને જે આખી સંજય પટોડિયા છે કે જે ડાયરેક્ટર છે તેની ધરપકડ કરવામાં આવી અને તેની સાથેની પૂછપરછની અંદર આ ખુલાસાઓ થઈ રહ્યા છે કે તેમણે જે ખોટા સર્જરી જે છે કરી છે, જેમાં રેલવેનો કર્મચારી પણ સામેલ છે અને સાથે જ ઓએનજીસીના કર્મચારીઓ કે જે પોતાના સ્વાસ્થ્યની જે તપાસ કરવા માટે આવ્યા હતા અને તેમની પણ એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી છે, તેમના પણ હૃદય ચીરી નાખવામાં આવ્યા છે. એટલે કે એક બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે ને, જ્યારે સંજય પટોડિયાની આજે ખાસ કરીને રિમાન્ડ પણ મળી ગયા છે ત્યારે આવનારા દિવસોની અંદર વધુ પણ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.
જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં તો આવી રહી છે. નવા જે કાર્યવાહી જે છે તે કે આરોપીઓને પકડવાની, આ ઉપરાંત કઈ કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની પર તપાસ અત્યારે થઈ રહી છે. પરંતુ આ જ સમગ્ર મામલામાં પ્રફુલ્લ પાનસેરિયા જે શિક્ષણ મંત્રી છે તેમણે હવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આપણા શિક્ષણમાં જ કોઈ ખામી રહી ગઈ હશે, જેના કારણે જે મૂલ્યો શીખવા જોઈએ લોકોએ એ મૂલ્યો તે શીખી નથી શકતા અને આ પ્રકારના કૌભાંડો લોકો આચરી નાખે છે. એક વ્યક્તિ એન્જિનિયર બની જાય, એક વ્યક્તિ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરે, પછી જો જ્ઞાતિવાદ કરતો હોય, પછી જો જાતિવાદ કરતો હોય, કંઈક ને કંઈક તો આપણી શિક્ષા આપવામાં ઉણપ રહી ગઈ છે. એ આપણે સ્વીકારવું પડશે. એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો, કોની વાંક છે? એને ગોળથુથીમાં આપણે પાયું નથી સાહેબ. મૂલ્યનિષ્ઠતા, સત્યતા, અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી પણ બીજાને પણ નથી કરતા. ત્યારે કંઈક જવાબદારી આપણે સ્વીકારવી પડશે. એક ડોક્ટર, એન્જિનિયર, એક વિદ્યાર્થી જ્યારે આત્મહત્યા કરે ત્યારે પણ આપણી કચાશ આપણે સ્વીકારવી પડશે. હવે ખ્યાતિ હોસ્પિટલનું જે કાંડ છે તેના જે મુખ્ય આરોપીઓ છે તે સજાથી બચવા માટે અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે પહેલેથી જ જામીન અરજી કરી રહ્યા છે. પરંતુ આ જામીન અરજી પહેલા જ આ કાંડને લઈને મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જે જામીન અરજી હતી તે ફગાવી દેવામાં આવી છે. આરોપી રાજશ્રી કોઠારીને રાહત નહીં મળે. જી હા, જે જામીન અરજી કરવામાં આવી હતી તે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે પોલીસ કાર્યવાહીનો સામનો તો કરવો જ પડશે, સવાલોના જવાબ આપવા જ પડશે કે ક્યાં ક્યાં કઈ કઈ રીતે આ સ્કેમ આચરવામાં આવ્યું હતું. આરોપીને જામીન આપવા યોગ્ય નહીં તેવું કોર્ટે અવલોકન કર્યું છે. અને આ જ મામલે હવે રાજશ્રી કોઠારી પર વધુ ઘાત બરસે તો નવાય નહીં. પોલીસ કાર્યવાહીનો સામનો તેણે પણ કરવો પડશે. અને આ ઉપરાંત પણ અન્ય જે કેટલાક આરોપીઓ છે તેમની પણ અટકાયત કરીને તેમને પણ એ સવાલો પૂછવામાં આવશે કે આખરે આ પ્રકારનું કૌભાંડ શા માટે આચરવામાં આવ્યું અને લોકોના જીવ સાથે રમત, કે જ્યારે ડોક્ટર તમે બનો છો ત્યારે તમે જે શપથ લો છો એ શપથના વિપરીત જઈને તમે શા માટે આ રીતે કૌભાંડ આચરી નાખ્યું, લોકોના હૃદય ચીરી નાખ્યા માત્ર ને માત્ર પૈસાની લાલચમાં. તેવામાં અત્યારે મહત્વપૂર્ણ સમાચાર, રાજશ્રી કોઠારીના આગોતરા જામીન જે છે એ અરજીને ફગાવી દેવામાં આવી છે. તો રાજ્યમાં બીઝેડ ગ્રુપનું જે સ્કેમ છે તે તો સામે છે જ, પરંતુ તેની સામે હવે અલગ અલગ જગ્યાએ જે અન્ય પોન્ઝી સ્કીમો આ જ રીતે ધમધમી રહી છે, ચાલી રહી છે, તેના વિરુદ્ધ પણ હવે ફરિયાદો થવાનું શરૂ થયું છે. મોડાસામાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારની પોન્ઝી સ્કીમો ચાલી રહી હતી, જેના વિરુદ્ધ પણ હવે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 3 કંપનીઓ આવી મોડાસાની જ સામે આવી જે બીઝેડ સાથે જોડાયેલી હતી, જેમાં એક આરકે એન્ટરપ્રાઇઝ જે હરપાલસિંહ સામે આરકે એન્ટરપ્રાઇઝ જે છે, આ ઉપરાંત હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ જે છે, આ ઉપરાંત પણ વધુ એક કંપની કે જેના વિરુદ્ધ કેકે એન્ટરપ્રાઇઝ, આ ત્રણેયના સીઈઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે કે તેમણે પણ લોકો પાસેથી આ જ રીતે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે ઇન્વેસ્ટમેન્ટના નામે. આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 6000 કરોડના કારનામા બહાર પડ્યા પછી વધુ 3 કંપનીઓનો અરવલ્લી જિલ્લામાં ઉમેરો થયો છે. મોડાસામાં છેલ્લા કેટલાય સમયથી કાર્યરત રહેતી આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સહિતની 3 જે કંપનીઓ છે કે જે લોકો પાસેથી નાણાં રોકાણ કરી ઊંચા વ્યાજની લાલચ આપી અને કરોડો રૂપિયા એકઠા કરેલા છે, ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા સેમ બીજેની જે એમઓ હતી એ જ પ્રકારની એમઓ અપનાવી અને રૂપિયા ઉઘરાયેલા હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. હાલ તો આરકે એન્ટરપ્રાઇઝ અન્ય એક છે, તેમજ આ કેકે એન્ટરપ્રાઇઝ, આ 3 ઓફિસો પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ દ્વારા 3ના જે કોઈ સીઈઓ અને આસપાસ જે કોઈ કામ કરતા વ્યક્તિઓ છે તમામ સામે તપાસ તેજ કરવામાં આવી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. હવે આરોપીઓ હજુ સુધી તો આ ઘટનાના પકડાયા નથી, પરંતુ આ આખા કૌભાંડમાં જે મુખ્ય એજન્ટો હતા તે મુખ્યત્વે જે શાળાના શિક્ષકો હતા તેમને જ એજન્ટ તરીકે કામ સોંપવામાં આવતું હતું કે લોકોને બોલાવે અને તેમની પાસેથી આ જ રીતે પૈસા ઇન્વેસ્ટ કરાવે. હવે આ સમગ્ર મામલામાં સાબરકાંઠાના ડીઈઓને પૂછવામાં આવ્યું છે કે જો આ પ્રકારના શિક્ષકો જ એજન્ટ બની રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા. હવે તેમણે કહ્યું કે એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકોની અમને માહિતી નથી, પરંતુ જો સીઆઈડી ક્રાઇમમાંથી માહિતી મળશે તો ચોક્કસપણે કાર્યવાહી થશે. શિક્ષણ મંત્રીએ પણ થોડા દિવસ પહેલા આવું કહ્યું હતું કે આ પ્રકારના જો શિક્ષકો સામે આવશે તો તેમના સામે કાર્યવાહી થશે. પરંતુ આટલું કૌભાંડ આટલા સમયથી જો ચાલી રહ્યું હતું, લાખો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા, તો પછી આખરે કાર્યવાહી શા માટે ન થઈ તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે.
માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે. વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો. એ સરકારશ્રીની એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું. સાહેબ, જે પ્રકારે વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયા ત્યાં પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે. હવે એમને કરી હતી કે નહીં જોવું પડશે, તપાસનો વિષય છે. આવી કોઈ માહિતી અથવા તો કોઈ આધારભૂત અરજી અથવા તો કોઈ હશે તો એ આવશે ધ્યાને, તો એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બળવંતપુરા પ્રાથમિક શાળાની મંજૂરી અધિકૃત રીતે લઈને ગયા છે કે નહીં એ પહેલાં તપાસનો વિષય છે. આ ઉપરાંત બીઝેડ ગ્રુપનો જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના સામે અનેક મિલકતો નોંધાઈ છે. એવું નથી કે માત્ર એક શાળા કે એક પ્રાંગણ હતું તે તેના નામે નોંધાયેલું છે, પરંતુ તેના સામે 18 જેટલી મિલકતો તેના નામે હોવાની માહિતી જે છે પ્રાપ્ત થઈ રહી છે. આગોતરા જામીન જ્યારે કરવામાં આવી તે અરજીમાં કેટલાક વધુ ખુલાસાઓ થયા છે. શું ખુલાસા થયા છે ધવલ માકડિયા પાસેથી જાણીએ. ધવલ, અજી અંકિત, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ તો કેટલા કારનામા રચ્યા છે એની તો વાત જ ન પૂછી શકાય. સામાન્ય લોકોના પૈસા લૂંટીને 18થી વધારે કોલેજમાં ભાગીદારી કરી છે અને 18થી વધારે કોલેજોની અંદર પોતે ટ્રસ્ટી હોવાનું પણ સામે આવી રહ્યું છે. મહત્વની વાત છે કે 22થી વધારે મિલકતો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા ધરાવતો હોવાની પણ વિગતો સામે આવી છે. મહત્વની વાત છે કે ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીનની અરજી કરી છે ને એમાં પોલીસ પર આરોપો લગાવ્યા છે. એક બાજુ તો કે સીનાચોરી કરી હોય ને ત્યારબાદ આરોપો લગાવી રહ્યો છે કે પોલીસ ખોટી રીતે ટ્રીટ કરી રહી છે. પોલીસને મેં કોઈ પણ લોકોના પૈસા પડાવ્યા નથી, છતાં પણ પોલીસ મને ખોટી રીતે ટ્રીટ કરવા માંડે છે. મારી છબીને ખરડવા માટેનો પ્રયત્ન કરી રહી હોવાના પોલીસો પર આક્ષેપ લગાવ્યા છે. મહત્વની વાત છે કે આ અંગે CID ક્રાઇમ પણ તપાસ કરી રહી છે. CIDના અધિકારીઓ કહી રહ્યા છે કે રોકાણકારો બહાર આવે અને અમને વધુ ફરિયાદો નોંધાવે અથવા તો અમારી સામે સમક્ષ પોતાની ફરિયાદો નનામી રીતે પણ લઈને આવી શકે છે. CID ક્રાઇમે કીધું છે કે ભાઈ ભૂપેન્દ્ર ઝાલાની જે 22થી વધારે મિલકતો છે એ મિલકતોને હડપ કરીને પણ રોકાણકારોના પૈસા પરત કરવા માટે અમે પ્રયત્ન કરીશું. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને એ પણ સામે આવી ચૂક્યું હતું કે 5 તારીખે જ આ બધા લોકોના ખાતામાં વ્યાજ જમા થતું હતું. હવે આજે વ્યાજ ઘણા લોકોના ખાતામાં જમા નથી થયું, તેના કારણે હવે વધુ કેટલીક ફરિયાદો ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે અને બીઝેડ ગ્રુપ સામે નોંધાય તો નવાઈ નહીં. આ ઉપરાંત એવું કહેવાય છે કે કાયદાકીય કામ જો તમારે કરવું હોય તો તમારે વધારે પડતો દિમાગ ઉપયોગ નથી કરવો પડતો, પરંતુ જ્યારે ગેરકાયદે કામો કરવા હોય ત્યારે અલગ અલગ સ્કીમો બનાવીને તમે લોકોને છેતરતા હો છો. ડબ્બા ટ્રેડિંગનો મામલો મહેસાણાથી સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે પાયલ યાદવ જોડાઈ ગયા છે. જી પાયલ. ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલા આરોપીના 12 દિવસના રિમાન્ડ આજે પૂરા થયા છે અને જેના પરથી જે વધુ માહિતી મળી છે તેમાં ડબ્બા ટ્રેડિંગમાં પકડાયેલા શહેજાજી ઠાકોર જે છે તેની તપાસમાં ખુલાસો કર્યો છે કે વડનગર વિસનગર ખેરાલુ સતલાસણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો આ મામલો છે. એ મુખ્ય આરોપી છે શહેજાજી, તેને રિમાન્ડ પૂરા થતા તેની પાસેથી વધુ માહિતી મળી છે કે મુખ્ય આરોપી શહેજાજીનું SBIમાં એક એકાઉન્ટ પણ હતું. શહેજાજી નામના જે વ્યક્તિ હતા તેમની પાસેથી 25 જેટલા માણસો તેમની હાથના નીચે કામ કરતા હતા. ઠાકોર ભરતજી અને સહદેવ તેમને નંબરો શોધીને લાવતા હતા અને ત્યારબાદ આ જસ્ટ ડાયલ ને એ જે એપ્લિકેશનો છે તેના ઉપરથી તેઓ જે ડેટા હોય છે એ પ્રોવાઈડર કરીને નંબરો મેળવતા હતા અને બેંગ્લોર, ઇન્દોર અને કોલકાતાની કંપનીઓમાંથી આ નંબરો તેઓ મેળવતા હતા. એક વ્યક્તિના નંબર ડિટેલ પાસે 0.25 પૈસાથી ખરીદતા હતા. વિસનગરની PM આંગણે પેઢી પણ કોઈ પૈસા પહોંચાડ્યા છે. જ્યારે શહેજાજી ઠાકોર અગાઉ પણ હરિયાણામાં એમનો પણ નામનો પણ વિગતો બહાર આવી છે. જી પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત સુરતની કરીએ તો ભાઈ સુરતને બ્રિજની શહેર તરીકે ઉપનામ મળેલું છે ને ત્યાં ઘણા બધા બ્રિજ પણ છે, પરંતુ સુરતમાં એક એવો બ્રિજ પણ છે કે જે વર્ષોથી બનાવાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી તેનું કામ પત્યું નથી. આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં પણ હજી માત્ર 60% આ બ્રિજનું કામ થયું છે. 60 કરોડનો આ બ્રિજ છે અને 6 વર્ષે પણ આ બ્રિજ હજુ પણ અધૂરો છે. કાર્યવાહી હજી પૂરી નથી થઈ. મહેસાણાની અજય પ્રોટેક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને 25 નોટિસનો જવાબ નથી આપ્યો, તેમ છતાં પણ 24 કરોડ રૂપિયા આ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા છે. 2019માં અજય પ્રોટેક એજન્સીએ કામ શરૂ કર્યું હતું અને 2021માં જ આ કામ જે છે તે પૂર્ણ કરવાનું હતું. સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો કેટલી ધીમી ગતિએ ચાલી રહ્યા છે તેનો આજે સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તમને ખબર પડશે. હાલ આપણે ઊભા છે બેસ્તાન અને ડિંડોલીને જોડતો વિસ્તાર છે જ્યાં આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ માત્ર 30 મહિનાની સમય મર્યાદામાં આ બ્રિજ પૂરો કરવાનો હતો. પરંતુ આજે આટલા વર્ષો વીતી ગયા છતાં પણ બ્રિજનું કામ પૂરું તો બહુ દૂરની વાત છે, અધૂરું અને અટકી ગયેલું દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં,
આ બ્રિજનું કામ અજય પ્રોટેક્ટ નામની જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું તેણે 44% કામ કરીને બ્રિજ અધૂરો મૂકી દીધો છે. છતાં પાલિકાએ તેને અધૂરા કામ માટે પણ ₹24 કરોડ, જ્યારે આ પ્રોજેક્ટની કન્સલ્ટન્સીને 84 લાખની મતબાર રકમ પણ ચૂકવવા દેવામાં આવી છે. ચોપડે બતાવવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટરને 25 નોટિસો આપી, પરંતુ એકમાં પણ જવાબ આપ્યો નથી. હજુ પણ ભાજપના શાસકોની લહણી અટકી નથી. કમિશનરે તેને બ્લેકલિસ્ટ કરી દેવા 6 મહિના પહેલા દરખાસ્ત મૂકી છે. જોકે તેને પણ સૂત્રોનું માનીને ચાલીએ તો દબાવી દેવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ જ ઠંડીની સાથે માવઠાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે. સાપુતારા અને ખાસ વલસાડમાં વાતાવરણમાં એવો પલટો આવ્યો કે વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું ને આહલાદક દ્રશ્યો સર્જાયા. જો કે આ ફૂલ ગુલાબી ઠંડીવાળા આહલાદક દ્રશ્યો નહોતા, પરંતુ માવઠાના આહલાદક દ્રશ્યો હતા. અને આ જ માવઠાના કારણે જે ખેડૂતો છે ખાસ તે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે કેટલીક જગ્યાએ આ રીતે માવઠું જે છે તે જોવા મળી શકે છે. અને એ જ સ્થિતિનું નિર્માણ ડાંગ અને વલસાડ ખાતે અત્યારે જોવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર પરિસ્થિતિમાં કઈ કઈ જગ્યાએ વધુ વરસાદ વરસ્યો અને આ વરસાદને લીધે ખેડૂતો કેટલા ચિંતિત જોવા મળી રહ્યા છે, ભાવિની પાસેથી વધુ વિગતો મેળવી. ભાવિની. અંકિત, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જો કે આ વખતે એવું કહેવાતું હતું કે ઠંડી સૌથી વધારે પડશે. જો કે હજુ તો શરૂઆત છે, પરંતુ વચ્ચે વરસાદ આવી ગયો છે. કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. રાજ્યના કેટલાક એવી જગ્યાઓ છે, ભાગ છે, ત્યાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસન સ્થળ છે, ત્યાં વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ વલસાડના ધરમપુરના ગામડાઓ છે, ત્યાં વરસાદ વરસ્યો છે. જો કે ભારે વરસાદને કારણે રસ્તા પર જાણે કે ચોમાસા જેવો માહોલ હોય તેવું આ વખતે જોવા મળ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી બાજુ સૌથી વધારે ચિંતા છે ખેડૂતોમાં છે, કારણ કે કમોસમી વરસાદ અત્યારે વરસ્યો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે.